જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો. તો મિત્રો સવારમાં ઓડિયાની શરૂઆત કરી હતી એ દુકાનેથી. તો સવારમાં બસ આવી ગયા દુકાને. બસ હાલ તો રજા આવે છે એટલે એક જ ડ્યુટી હાલ તો દુકાને બેસવાની. તો કંઈ નહીં, ચાલો દુકાને બેસીએ. તો ચલો મિત્રો, કંઈ નહીં, આપણે રાહ જોઈએ અને બેસીએ. તો મળીએ થોડા સમય પછી. 3 વાગી ગયા અને ઘંટી ચાલુ કહી દીધી હે. તો બસ દુકાને હતા ને હવે ગ્રાહક આવ્યો છે એટલે ફળીઓ દેશી ઘાસને વેણવા જઈ રહ્યા છીએ. તો ચલો ફટાફટ વેણીને આવી દઈએ અને ગ્રાહકને આપી દઈએ. મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી ખેતરમાં આવી ગયા તો વેણવાનું શરૂ કરી દઈએ, કારણ કે ગ્રાહક લેવા આવે તાત્કાલિક વેણીને આપવી પડશે. એટલે ફટાફટ 500 ગ્રામ જે વેણી છે તે આપી દઈએ વેણી. તો કંઈ નહીં, ચલો હવે મળીએ થોડા સમય પછી. આ બધી દેશી છે પણ આ તો અડધા ચાર આપી થઈ જાય છે. 500 ગ્રામ તો 10 મિનિટ વેણીને આપી દઈએ. તો ચલો મળીએ થોડા સમય પછી. ફાઇનલ જોઈ શકો છો, ફરી વણી દીધી. આમ તો જે થઈ જશે બસ તરત જ એનો આ બંધ થઈ જાય, કારણ કે કાલે વેણવા વેચવું પડશે. ફૂલ વેણા આવી ગઈ છે. તો ફટાફટ હાલ તો જઈ આવીએ અને હાલ ગ્રાહકને આપી દઈએ અને પછી આવીએ, કારણ કે પછી તો વાર લાગશે. તો કોઈ નહીં, બધા આવશું. તો ચલો હાલ ફટાફટ ગ્રાહકને આપી દઈએ. મળીએ થોડા સમય પછી. બીજા ગ્રાહક આવી ગયા ખેતર બાજુ. ચલો ફટાફટ દેશી ઘાસ લઈ જઈએ. હાલ તો બધી વેણી જઈશું, કારણ કે વેચવાની પણ છે. તો ચલો વેણવાની શરૂઆત કરી દઈએ. હવે તે પહેલાં વેણી દઈએ થોડી ઘણી, ગ્રાહકને ચાલતું કહી દઈએ. તો ચલો મળીએ થોડા સમય પછી. આગળના ચારની શરૂઆત કરી દઈએ. ફાઇનલી હજુ વેણારા બીજું ગ્રાહક પણ આવી ગયું છે. જો અહીંયા તો બરફ ખાવાનું ચાલુ છે ફળી વેણતા વેણતા. હવે તો તાપેથી લઈ ગયા. તો ચલો ફટાફટ વેણી દઈએ. લેવડો વેણો ફટાફટ ઉભા તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી, કારણ કે ફટાફટ ફળી વેણી દઈએ. બધી વેણી જઈએ 3 4 વહેલી વેણવા એના કરતાં તરત વેણી નતર આપી જઈ. તો ચલો મિત્રો, ફટાફટ વેણી દઈએ. મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી 6:30 આવી ગયા છે અને જઈ રહ્યા છે ખેતર બાજુ. તો મિત્રો જોઈ શકો છો, આ છે આપણે ભીંડીમાં કાલે પાણી પાવાનું છે. એ કોળિયામાં થોડુંક ખોળ રહી ગયું છે ખોરવાનું, પણ લગભગ કાલ સુધી પતી જાય. અને આ બાદ દેશી ઘાસ આજ તો કોઈ વેણ્યો નથી, જોરદાર આવ્યો જોઈ શકો તમે ફળીઓ એકદમ. તો કાલે વેણીશું. પછી બાકી છે લગભગ 4-5 કિલો જેવી વધારે છે. આમ તો ભાવ પણ હજુ સારો જ છે. દેશી ઘાસ તો કાલે વેણી છે. ચોપડો પણ જોઈ શકો મિત્રો, એકદમ જોરદાર આવી ગયો ફળીઓ. કાલ વેણીએ, આ પણ વેણી દઈએ. આ બાજુ નહીં આવે, કારણ કે કાલ આ વેણી બાકી હતું, એટલે એ પણ કાલ વેણી દઈએ. તો કંઈ નહીં, ચલો કાલે શાકભાજી આમ તો સારી આવે છે. ભીંડી પણ જોઈશો, ભીંડી જોરદાર થઈ ગઈ. કાલે ફરી પાણી પાઈ દઈએ, કારણ કે પાણીની જરૂર છે. અને છેલ્લો ઓળિયા બધું એક લાખી કરી દીધી. કાળીંગડા જોઈ જોવા કેવા થાય છે. આવતી સાલ નહીં તો વધારે વાવીશું. તો કોઈ મિત્રો, ચલો હવે કાલે તો ફળી બધી ગણી દઈશું. હવે જઈએ દુકાને, થોડી વાર બેસીએ, કારણ કે હવે ગ્રાહકનો સમય થયો ડેરીનો, એટલે જઈએ દુકાન બાજુ.
હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી સાંજ પડી ગઈ, ઘંટી બંધ કરી દીધી અને આપણે બધી દુકાને છીએ. ઘણા દેણા ગ્રાહક લઈ ગયા એમ, ઘણા તો પણ હજી તો પડ્યા છે. ગ્રાહક જો લેવા આવે જ છે તો કોઈ નહીં. ચલો હવે હાલ તો દુકાને બેસ્યું, કારણ કે દુકાનનો સમય હજી તો હવે કારણ કે તેઓ મોડા હજી બેસ્યું. હાલ તો ગ્રાહક હજી ચડી આવશે તો કંઈ નહીં. ચલો હવે કારણ કે ગ્રાહકની રાહ જોઈને બેસીએ. હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી દુકાનની ઘંટી વધારી દીધી છે ને જઈ રહ્યા છે ઘરે, કારણ કે જમવાનું પણ હજી હોય જ છે. આજ તો મોડું થઈ ગયું હતું, 9 જેવા આવી ગયા એટલે ફટાફટ ઘંટી વધારી દીધી છે. તો હવે જઈએ ઘરે, કારણ કે કાલે વહેલા પછી આવવાનું પણ છે. ફળી વણવા વહેલું જાગવું પડશે, કારણ કે વારની વણવાની છે એટલે વહેલા જાગશું તાર મળશે. તો ચલો હવે જઈએ ઘરે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.